हाँ विद्यार्थी मित्रों नमस्कार। ओम शांति। चैप्टर 12 अंदर मित्रों આપણે આગળ વધીએ। બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રયોજનોમાં નીટના ટોપિકની અંદર તો આજે સૌથી પહેલા આપણે જૈવ પેટન્ટ વિશે વાત કરીએ। તો જૈવ પેટન્ટ કોને કહેવાય મિત્રો? તો વ્યાખ્યા છે જીવ વિજ્ઞાનના સંશોધન માટે આપવામાં આવતા ઇજારાને જૈવ પેટન્ટ કહેવાય છે। એટલે કોઈ સંશોધન કાર્ય માટે કોઈ સંસ્થાને કોઈ વૈજ્ઞાનિકને સરકાર દ્વારા એક પેટર્ન આપવામાં આવે, ગુજરાતીમાં એને ઇજારો કહેવાય। કે દાખલા તરીકે કોઈ પણ અનાજ કે કઠોળની જાતિ હોય એ કોઈ વૈજ્ઞાનિક છે એનું સંશોધન કરતા હોય, પછી વૈજ્ઞાનિક એક હોય, વૈજ્ઞાનિકની આખી ટીમ હોય, આખી કોઈ સંસ્થા હોય, બરોબર। તો સરકાર જ્યારે એને ઇજારો આપે, પેટર્ન્સ આપે, તો એનો મતલબ એવો થાય કે એ વનસ્પતિ કે એ જાતિ જે હોય તે એનું સંશોધન અન્ય કોઈ કંપની કે કોઈ વૈજ્ઞાનિક કે ન કરી શકે, બરાબર છે। એક ઇજારો થઈ ગયો, એક સર્વે સર્વા સત્તા આવી ગઈ એની પાસે, બરાબર। જો બીજા કોઈ કંપની કે બીજા કોઈ વૈજ્ઞાનિકો બરાબર એ સંશોધન કાર્ય કરે તો એ કાયદેકીય રીતે ગુનાકીય બાબત થઈ જાય, નૈતિક વિષયકતાનો ભંગ થઈ જાય છે। તો સરકાર કોઈ કંપનીને આવા રાઇટ્સ આપે છે સંશોધન માટેના, એને ઇજારો અથવા પેટર્ન્સ કહેવાય છે। વિશ્વમાં માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો સંશોધકો દ્વારા થાય છે, તેનો હક તેના સંશોધકનો ગણાય છે। એટલે કે કોઈ નવી જાતિ સંશોધન થાય છે, કોઈ સારી જાતિ છે, ઉપયોગી છે, વધુ ઉત્પાદન આપતી જાત છે વનસ્પતિની, તો એનો જે શ્રેય છે વાસ્તવિક એ કોને ફળે જાય છે? સંશોધક, જેણે સંશોધન કર્યું છે તેને। આવા સંશોધનો દ્વારા થતા આર્થિક લાભ પણ તે સંશોધકને મળી રહે તે માટે સરકાર તેમને પેટર્ન્સ અથવા ઇજારો આપે છે। તો સ્વાભાવિક છે, કોઈ નવી સારી જાત સંશોધન થાય છે, એની ખેતીવાડી થાય છે, ખૂબ જ ઉત્પાદન આવે છે અને દેશને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થાય છે, તો એમાં સંશોધકને પણ એનો લાભ મળવો જોઈએ આર્થિક રીતે। તો એના માટે વધુ સંશોધન માટે વૈજ્ઞાનિક તરીકે એને સરકાર છે પેટર્ન આપે છે। આવી પેટર્ન સરકાર દ્વારા માન્ય કરવામાં આવે છે, એટલે કે સરકાર છે એ પેટર્ન આપે છે, જેમાં સંશોધકની આ શોધનો બીજા લોકોને આર્થિક ફાયદા માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોય છે। એટલે જે તે સંસ્થાને કે વૈજ્ઞાનિકને પેટર્ન મળે એટલે હવે બીજી કોઈ સંસ્થા કે બીજા કોઈ વૈજ્ઞાનિકો છે બરાબર એને એનો લાભ મળી શકે નહીં, બરાબર, એના માટે પ્રતિબંધિત હોય છે। અને જો એવા પ્રયત્નો કરવામાં આવે તો એ કાયદેસર પ્રવૃત્તિ નથી, પ્રતિબંધિત હોય છે। જે પેટર્ન આપતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે। હવે અગત્યનો પોઈન્ટ છે મિત્રો, કોઈ પણ વૈજ્ઞાનિક અથવા સંસ્થાને જૈવ પેટર્ન સરકાર ક્યારે આપે, બરાબર? તો એમાં પહેલો પોઈન્ટ છે નવી શોધ અથવા તેમના કોઈ પેદાશોનો પણ સમાવેશ થતો હોય, કોઈ નવી શોધ કરી હોય, નવી કોઈ જાત બનાવી હોય વૈજ્ઞાનિકોએ, બરાબર છે, જે અગાઉ અસ્તિત્વમાં ન હોય એવી જાત જ્યારે વૈજ્ઞાનિક બનાવે ત્યારે એને જૈવ પેટર્ન મળવા પાત્ર છે। પછી અગાઉની શોધમાં કરેલા સુધારા અંગે, માનો અગાઉ છે કોઈ વનસ્પતિની જાત, પાકની જાત હોય, પણ એનું યોગ્ય આર્થિક રીતે મહત્વ ન હોય, એટલો ઉપયોગ ન હોય, ઉત્પાદકતા ન હોય, ઓછી હોય, પણ એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરે જીનેટિકલી અને એ સારી જાત બની જાય, વધુ ઉત્પાદન આપતી જાત બની જાય, તો એ સુધારો કર્યો કહેવાય, સારી જાત બની ગઈ, તો એ બદલ પણ જૈવ પેટર્ન આપવામાં આવે છે। હવે ત્રીજો પોઈન્ટ છે પેદાશની ઉત્પાદનની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે, બરાબર, કોઈ પેદાશ ઉત્પાદન હોય એની પ્રક્રિયામાં, પ્રોસેસમાં કાંઈ સુધારો કર્યો હોય, સારી એવી ટેકનિકનો ઉપયોગ કર્યો હોય, ઉત્પાદન એકદમ સસ્તું અને સરળ બનતું હોય, આવી કોઈ શોધ હોય ત્યારે પણ વૈજ્ઞાનિકને પેટર્ન
મળી શકે છે. અથવા નવી સંકલ્પના કે ઢાંચા બદલ, કોઈ નવી સંકલ્પના હોય, આખી પ્રોસેસ, એની મેથડ બરોબર એકદમ નવી હોય કે જે અગાઉ કોઈ પણ વૈજ્ઞાનિક કે સંસ્થા દ્વારા પ્રયોજન ન થયેલું હોય, તો આવી સંકલ્પના કે ઢાંચા બરોબર એવી પદ્ધતિ, રીત, એવા સાધનનો ઉપયોગ વગેરે વૈજ્ઞાનિકે કર્યો હોય જે અગાઉ ક્યારેય ન થયું હોય, સરળ હોય, સસ્તું હોય, બરોબર ઉપયોગી, તો આવા સંશોધનો બદલ વૈજ્ઞાનિકને પર્સનલી અથવા કોઈ સંશોધક કરતી સંસ્થાને જેવો પેટર્ન આપવામાં આવે છે. ભારતમાં ઇન્ડિયન પેટર્ન એક્ટ બરોબર 1917 અમલમાં આવ્યો. મિત્રો આંકડાકીય માહિતી છે, બરોબર MCQ લક્ષી ખરી. ઇન્ડિયન પેટર્ન એક્ટ 1970 અમલમાં આવ્યો. આ કાયદા મુજબ સંશોધન કરેલી વસ્તુ કે પદાર્થ કરતા તેમને મેળવવા માટેની પદ્ધતિને વધુ મહત્વ અપાય છે કે ભાઈ કઈ રીતે મળે છે, બરાબર વસ્તુ કઈ બની છે નહીં, પણ એને બનાવી કેમ, કઈ રીતે મેળવવામાં આવી છે, એ પદ્ધતિ છે વધુ મહત્વની છે. પેટર્ન અવધિ 5 વર્ષની હોય છે. મિત્રો બરાબર કોઈ પણ સરકાર કોઈ પણ દેશને એની સંસ્થાને કે વૈજ્ઞાનિકને જ્યારે જેવું પેટર્ન આપે છે, સંશોધનના રાઇટ્સ આપે છે, તો એની અવધિ સમયગાળો 5 વર્ષનો હોય છે. મિત્રો ખાસ પોઈન્ટ, આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. પેટર્નની અવધિનો સમયગાળો 5 વર્ષ હોય છે. 5 વર્ષ પૂરા થાય એટલે એ પેટર્ન છે રિન્યુ કરવી પડે છે. સરકાર એને રિન્યુ કરી આપે છે ફરીથી 5 વર્ષ માટે. રેડી? ઓકે. હવે કયા કયા સંશોધનો વૈજ્ઞાનિક દ્વારા થાય તો એને પેટર્ન્સ મળે? તો અહીંયા સવાલ છે કે પોઈન્ટ્સ આપણે કે નીચેના 7 પ્રકારના સંશોધનો બદલ જેઓ પેટર્ન આપવામાં આવે છે. બરાબર, જેઓ પેટર્ન 7 સંશોધનો માટે આપવામાં આવે છે. પહેલું છે સૂક્ષ્મ જીવાણુઓની જાતોની શોધ બદલ. પછી બીજું છે સંવર્ધિત કોષોની વિવિધ જાતો, સંવર્ધન કર્યું હોય પ્રયોગશાળામાં અને કોષોની વિવિધ જાતો સંશોધન કરેલી હોય તો. પછી વનસ્પતિ અને પ્રાણીઓની જનીન પરિવર્તિત જાતો બનાવી હોય. જનીન, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, કોઈ અલગ અલગ સજીવોના જનીનો હોય એ ભેગા કર્યા હોય. દાખલા તરીકે એક વનસ્પતિના જનીન બીજી વનસ્પતિમાં નાખ્યા હોય, અથવા પ્રાણીના જનીન કોઈ વનસ્પતિમાં નાખ્યા હોય. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, મિત્રો જાણો છો, બીટી કોટન છે, તો બેક્ટેરિયાના જનીનને કપાસમાં નાખી અને કપાસમાં બરોબર કીટ પ્રતિરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. તો આ જનીન પરિવર્તિત જાતોનો વિકાસ થયો છે, તો એ બદલ આપવામાં આવે છે. પછી ડીએનએ અણુઓની નિશ્ચિત ગોઠવણી, ડીએનએના સંશોધન માટે ડીએનએના અણુઓ જેમાં ન્યુક્લિયોટાઇડ, એનો ક્રમ, એની સંખ્યા, મિત્રો જટિલ સંશોધન કાર્ય આવું કોઈ કર્યું હોય વૈજ્ઞાનિકે તો પણ એને જે પેટર્ન મળી શકે. પછી બાયોટેકનોલોજીની પદ્ધતિઓ, રેડી, એનો કોઈ વિકાસ કરેલો હોય, બાયોટેકનોલોજીની પદ્ધતિઓ. પછી ડીએનએ આધારિત પ્રોટીન અણુ સંકેત, એટલે કે જનીન સંકેત. જનીન સંકેત ત્રિઅક્ષરી હોય છે, મિત્રો જાણો છો આપણે ઘણું બધું. તો એ જનીન સંકેત વિશેના કોઈ ચોક્કસ સંશોધનો હોય તો એ બદલ પણ જે પેટર્ન્સ આપવામાં આવે છે. પછી પેદાશો, પ્રક્રિયા અને એની ઉપયોગિતાની યથાર્થતા સાબિત કરી હોય તો પણ. તો મિત્રો આ 7 કારણોથી વૈજ્ઞાનિક કે સંસ્થાને જેવ પેટર્ન આપવામાં આવે છે. અને આ જેવ પેટર્નની અવધિ છે મિત્રો 5 વર્ષની હોય છે. અને એનો ઇન્ડિયન પેટર્ન્સ એક્ટ, ભારતમાં કાયદો 1970ની અંદર બરાબર છે અમલમાં આવ્યો. ચાલો ત્યાર પછીની વાત છે, કેટલીક સામાજિક સંસ્થાઓ જેવ પેટર્નનો વિરોધ કરે છે, કારણ કે તેનાથી ઘણા નૈતિક અને રાજકીય પ્રશ્નો ઉદ્ભવે છે. તો આપણે જાણીએ છીએ મિત્રો, હવે જેવ પેટર્નનો લોકો વિરોધ શું કામ કરે છે? કેટલીક સંસ્થાઓ એમ, બરાબર, બીજા વૈજ્ઞાનિકો, બીજી સંસ્થાઓ, કેટલીક સામાજિક સંસ્થાઓ. ચાલો કોઈ એક જાતિ ઉપર એક વૈજ્ઞાનિકને સંશોધન માટેના રાઇટ્સ મળે છે, પેટર્ન્સ મળે છે, તો એ જાતિ ઉપર એ વૈજ્ઞાનિક કે સંસ્થા સંશોધન કરી શકે, બીજી કોઈ સંસ્થા કે વૈજ્ઞાનિક એનું સંશોધન ન કરી શકે. તો સંશોધનનું કાર્ય છે મિત્રો એ થોડુંક વિલંબમાં પડે છે, અવરોધાય છે. એટલે સંશોધન કાર્ય છે એક જ સંસ્થા કે એક વૈજ્ઞાનિક કરે છે,
જો એ પેટર્ન ન આપવામાં આવતી હોય તો વિશ્વની કોઈ પણ સંસ્થા કે વૈજ્ઞાનિક એ જાતિ ઉપર સંશોધનો કરી શકે છે. તો સંશોધન ઝડપી થાય, સારું થાય, સારી જાત ઝડપથી બને, વધુ ઉત્પાદકતા વગેરે આવી શકે, પણ એ અવરોધાય છે, એટલે વિરોધ થાય છે. એટલે આવા ઘણા રાજકીય અને આવા નૈતિક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. નૈતિક પ્રશ્નો બાબત કેમ કે ભાઈ એકને પેટર્ન્સ મળે છે તો એનો ટોટલી ફાયદો, શ્રેય એના ફાળે જાય છે, બીજા કોઈને એનો લાભ મળતો નથી. આધિપત્ય સ્થપાઈ જાય, એક સર્વે સર્વા થઈ જાય કોઈ એક કંપની. હવે ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે બ્રાસિકા પ્રજાતિની ઘણી વનસ્પતિ આર્થિક રીતે ઉપયોગી છે. બરાબર છે, બ્રાસિકા પ્રજાતિની કેટલી વનસ્પતિ આર્થિક રીતે ઉપયોગી છે બધા માટે એમ. તો એક જ પેટર્નમાં આવી જનીન પરિવર્તિત બધી જ વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે એટલે કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા કે કોઈ એક દેશનું તેના પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થપાય, એટલે કે આધિપત્ય સ્થપાય. તો મિત્રો બહુ સરસ પોઈન્ટ છે. હાલો કે બ્રાસિકા પ્રજાતિની કોઈને પેટર્ન મળે છે, એક વૈજ્ઞાનિકને, માનો અમેરિકાની કોઈ એક સંશોધક સંસ્થા છે, એને બ્રાસિકા પ્રજાતિના પેટર્ન્સ એની સરકારે આપ્યા. એટલે હવે બ્રાસિકા પ્રજાતિમાં જેટલી જાતિ આવતી હોય, માનો 100 જાતિ આવે છે બ્રાસિકામાં, બરોબર, તો એ બધી જાતિઓની એની બધી વનસ્પતિ કેટલી થાય, તો એનું સંશોધન બીજા કોઈ સંશોધનકર્તાઓ, બીજી કોઈ સંસ્થા, દેશ ન કરી શકે, મતલબ એ દેશની અંદર અમેરિકામાં. બરોબર, તો હવે થાય શું કે એક જ સંસ્થા જેને પેટર્ન મળ્યા છે એ વ્યક્તિ હોય કે સંસ્થા હોય, બરાબર, એટલે કોઈ વ્યક્તિ કે સંસ્થા કે કોઈ એક દેશનું તેના પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થપાઈ જાય છે. અમેરિકા છે એ સર્વે સર્વા થઈ જાય. બ્રાસિકા પ્રજાતિ વિશે તો કઈ સંશોધન કરી શકે, બીજા કોઈ દેશ કે બીજી વૈજ્ઞાનિક સંસ્થાઓ ન કરી શકે. બરાબર, એટલે એનું આધિપત્ય સ્થપાઈ ગયું, વર્ચસ્વ સ્થપાઈ ગયું, એનો લાભ ટોટલી એને જ મળે, બીજા દેશોને મળે નહીં. પરિણામે શું થાય? પરિણામે કૃષિ વિષયક પર સંશોધનનું નિયંત્રણ આવે, તેથી અનુત્પાદન ઘટે. એટલે બધા જ એનું સંશોધન ન કરી શકે, એક જ વૈજ્ઞાનિક કે સંસ્થા કરે. રેડી? વિશ્વમાં દરેક દેશોમાં બધા વૈજ્ઞાનિક કે કેટલી સંસ્થાઓ જો સંશોધન કરતી હોય તો કેટલાયને સારા પરિણામોથી સારી જાત મળી શકે, બધા જ એને ઉગાડીને મોટું ઉત્પાદન મેળવી શકે. બરાબર, પણ એ રૂકાવટ થાય છે, એટલે ઉત્પાદકતા ઘટે છે. તેથી વૈશ્વિક સ્તરે અન્ન ઉત્પાદન ઘટે છે. રેડી? વૈશ્વિક સ્તરે અન્ન ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ત્યાર પછીની વાત છે મિત્રો જૈવ તસ્કરી, બાયોપાયરસી. તસ્કરી એટલે મિત્રો ચોરી. જૈવ તસ્કરીનો મતલબ અહીં થાય જનીનની ચોરી. રેડી? ચાલો તો આ વાત શરૂ કરીએ આપણે. જૈવ તસ્કરી છે શું? તો કે ભારતમાં હળદર, લીમડો, બાસમતી ચોખા અને અન્ય વનસ્પતિ એટલે કે આદુ છે, એરંડા વગેરેની જૈવ તસ્કરી થઈ છે. તો એનો મતલબ એવો થાય કે આપણી આ મૂળભૂત જાતો છે આપણા ભારતની, હળદર ને લીમડો ને બાસમતી ચોખા, આદુ ને આ બધી વનસ્પતિઓ એવી છે મિત્રો કે વિશ્વના બધા દેશોમાં નથી થતી. રેડી? એટલે અન્ય જે દેશો હોય છે એ શું કરે છે, આવી વનસ્પતિના પેટર્ન્સ હોય, જનીનો હોય, વનસ્પતિઓ, તો એની ભારત સરકારની પરમિશન વગર જ એની ચોરી કરે છે, એના વિશે સંશોધન કરે છે અને ઉગાડે છે અને આર્થિક લાભ એ દેશ મેળવે છે. રેડી? જૈવ તસ્કરી દ્વારા બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે વિશ્વની જે મોટી મહા કંપનીઓ હોય છે, આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસિત દેશો, બરાબર, એટલે કે વિકસિત દેશો એટલે પૈસાદાર દેશો, વિકાસશીલ દેશોનું નીચે મુજબ શોષણ કરે છે. વિકાસશીલ દેશ એટલે મિત્રો ગરીબ દેશ, આર્થિક રીતે સદ્ધર ન હોય, બરાબર છે, ઉદ્યોગો ધંધાઓ ખેતીવાડીની દ્રષ્ટિએ જો એટલું ઉત્પાદક ન હોય, લોકો ગરીબ રેખા નીચે જીવતા હોય તો એ ગરીબ દેશ કહેવાય. બરાબર, વિકાસશીલ દેશ કહેવાય. અને અમેરિકા છે, બરાબર, ઇટલી છે, આ બધા વિકસિત દેશો છે, ધનાઢ્ય દેશો છે. તો ધનાઢ્ય દેશો છે હંમેશા ગરીબ દેશોનું શોષણ કરે છે. પણ કઈ રીતે શોષણ કરે છે મિત્રો? તો અહીંયા કેટલાક પોઈન્ટ આપ્યા છે. પહેલો પોઈન્ટ છે કે આપણા બાસમતી ચોખાના જનન રસના પેટર્ન્સ અમેરિકાએ મેળવ્યા છે. તો બાસમતી તો મૂળ તો ચોખાની જાતિ મિત્રો ભારતની છે,
અને અમેરિકા જો એના પેટર્ન્સ મેળવી લે તો એના પર આધિપત્ય કે સંશોધનનો હક કોણ મેળવી લે? અમેરિકા, રાઈટ? બીજો પોઈન્ટ છે. હા, તો એ મતલબમાં થયું શું? આપણા દેશનું શોષણ થયું. આપણા દેશની મૂળભૂત બાસમતી જાતિ અને એના પેટર્ન જો અમેરિકા મેળવે તો અમેરિકા છે એ આધિપત્ય સ્થાપી દે એક વખત બાસમતી ચોખા, કારણ કે પૈસાદાર દેશ છે, ધનાઢ્ય દેશ છે. વૈજ્ઞાનિકો, સારી સંસ્થાઓ સંશોધન માટે બરોબર જેટલો ખર્ચ કરવો પડે એટલો કરી શકે છે. રેડી? અને બાસમતી ચોખાની સારી સારી જાતો ઇન ફ્યુચરમાં ડેવલપ કરી શકે, ખેતીવાડી કરે. તો ભારત પાસેથી જે બાસમતી ચોખાની અત્યારે ખરીદી કરે છે અમેરિકા, એ ભવિષ્યમાં બંધ થઈ જાય તો ભારતને મોટું નુકસાન થઈ શકે. કારણ કે બાસમતી ચોખાનું માર્કેટ આખા વિશ્વમાં ભારતની અંદર છે મિત્રો. ભારતમાં ચોખાની જાતો પુષ્કળ પ્રમાણમાં થાય છે અને અમેરિકા છે મિત્રો ભારતનો મુખ્ય ગ્રાહક છે બાસમતી ચોખા માટેના. ઓકે, બીજો પોઈન્ટ છે, ઘણી વનસ્પતિઓના જૈવઅણુના પેટર્ન્સ અન્ય દેશોમાં છે. અન્ય કેટલાય દેશો સંશોધન કરતા હોય, બરોબર છે, તો એમના પણ પેટર્ન્સ એમણે મેળવ્યા છે. ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી તેના પેટર્ન્સ લેવા. એટલે ઉપયોગી જનીનો, સારા જનીનો હોય બરાબર, જેનાથી આર્થિક રીતે ઉપયોગી જાતોનું સંશોધન થઈ શકે એવા જનીન હોય, એને અલગ કરી અને એના પેટર્ન્સ લેવા. એ પૈસાદાર દેશો જે છે, ધનાઢ્ય દેશો છે, એનો ટાર્ગેટ હોય છે. બરાબર? અને ચોથું છે, રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી તેને નવા સ્વરૂપે પ્રગટ કરવું. હવે રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરવી એટલે શું? હવે મિત્રો તમને ખ્યાલ છે આપણો દેશ ભારત છે, તો ભારતની અંદર કેટલાય સારા વૈજ્ઞાનિકો છે. ભલે ભારતની અંદર અમેરિકા જેટલું રિસર્ચ નથી થતું, એટલી લેબોરેટરીઓ, સુવિધાઓ કે સરકાર રસ નથી લેતી. ભારત સરકારને કોઈ સંશોધનમાં રસ નથી, બરાબર? એવી કોઈ અદ્યતન સંશોધન માટેની સુવિધાઓ આપણા દેશમાં સરકાર દ્વારા કોઈ પણ વૈજ્ઞાનિકને પૂરી પાડવામાં આવતી નથી. એટલે આજે વિદેશ છે, અમેરિકા છે, જે ધનાઢ્ય દેશો છે, બરાબર, વિકસિત દેશો છે, તો એમની પાસે એને બુદ્ધિધનની જરૂર છે, બુદ્ધિશાળી લોકોની જરૂર છે. આખા વિશ્વની અંદર ગમે તે દેશમાં, ગમે તે રાજ્યમાં, ગમે ત્યાં અમેરિકા વાળાને ખબર પડે ચાલો ભાઈ કે ભાઈ અહીંયા બે બુદ્ધિશાળી સાયન્ટિસ્ટ છે, બહુ બુદ્ધિશાળી, સારું સંશોધન કરી શકે આમ છે, તો એ દેશમાંથી એની ઉઠાંતરી કરી લે. બરોબર છે? ચાલો ભાઈ તમારી સરકાર તમને શું સુવિધા આપે છે, કેટલા રૂપિયા તમને વાર્ષિક મળે છે, રહેવા ખાવા પીવા માટેની વ્યવસ્થા સરકાર તમને કેવી પૂરી પાડે છે, બરોબર? ચાલો, તો એના કરતાં સવાય દોઢી ડબલ પૈસાદાર દેશ છે, એને તો બુદ્ધિધનની જરૂર છે, બરોબર છે? એને કરોડ રૂપિયાની વાર્ષિક આવક હોય, ચાલો ભાઈ 5 કરોડ આપશું, વિમાન આપશું, ફરવા માટે આ આપશું, રહેવા માટેની સુવિધા આપશું. તો એ વૈજ્ઞાનિકને અમેરિકા વાળા છે, અમેરિકામાં બધી જ સુવિધાઓ આપી અને ઘસડી જાય, લઈ જાય છે, બરોબર? તો એ વાસ્તવિક શું થયું? રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી, બુદ્ધિશાળી વૈજ્ઞાનિક છે એને પોતાના દેશમાં લઈ ગયા. રેડી? ભારતમાંથી ખબર પડે કે ચાલો કે ભારતની અંદર ગુજરાતમાં, સુરતમાં, ભાઈ વરાછામાં કોઈ એક સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, બહુ બુદ્ધિશાળી છે. અમેરિકા વાળાને ખબર પડે એટલે અમેરિકા વાળા તરત જ ઓર્ડર આપે, બોલો ભાઈ વરાછામાંથી આવી જાવ સુરત છોડીને અમેરિકા, બરાબર? આટલી આટલી સુવિધાઓ તમને પ્રાપ્ત થશે, આવું લાઈફસ્ટાઈલ જીવન તમને જીવવા મળશે. ચાલો, તો પેલો કંટાળો હોય બરાબર વરાછાથી, ચાલો ભાઈ ત્યાં જઈને સંશોધન કરશું, જતો રહે કે નહીં. તો અમેરિકા વાળા આ રીતે રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી, એટલે પૈસા દેશો. અમેરિકાનું ઉદાહરણ આપણે એટલા માટે આપીએ છીએ કે ભાઈ ધનાઢ્ય દેશ છે એમ. હા, અને નવા સ્વરૂપે પ્રગટ કરવું. ઓકે, આ પોઈન્ટનો મિનિંગ આવો થાય. હવે અહીં એક ઉદાહરણ આપ્યું છે મિત્રો કે ભાઈ જેવ તસ્કરી છે કઈ રીતે થાય, કોણે કરી, કેવી રીતે કરી, કયા જનીનની કરી. એક ઉદાહરણ છે, જો પશ્ચિમ આફ્રિકામાં પેન્ટા ડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના, આખી એક વનસ્પતિનું નામ છે. આ એક વનસ્પતિનું નામ છે પેન્ટા, આખું નામ છે પેન્ટા ડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના. આ વનસ્પતિ એક બ્રાઝિન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે છે, બરાબર? યાદ રાખજો, પોઈન્ટ અગત્યનો છે. પેન્ટા ડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના વનસ્પતિમાંથી બ્રાઝિન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે ખાંડ કરતાં 2000 ગણું ગળ્યું છે, બરાબર?
પરંતુ કેલરી મૂલ્ય ઓછું છે, ગળપણ છે કેલરી મૂલ્ય ઓછું છે. તેનો ઉપયોગ અમેરિકાએ બ્રાઝિલના પેટર્ન મેળવી અને મકાઈમાં ઉપયોગ કર્યો. એટલે વાસ્તવિક પશ્ચિમ આફ્રિકા, હવે આફ્રિકા તો ગરીબ દેશ, કંગાળ દેશ, આફ્રિકામાં કોઈ એવા ઉદ્યોગ ધંધાઓ, રિસર્ચ લેબોરેટરીઓ, સંશોધનો કાંઈ જ નહીં, ગરીબ દેશ. પણ એમની પાસે જૈવિક સંપત્તિ, બરોબર છે, એના જે જંગલો છે એમાં એવી અલભ્ય વનસ્પતિઓ કે એવા જનીનો પ્રાપ્ત થાય છે જે અમેરિકા પાસે નથી. તો અમેરિકા શું કરશે? એનું શોષણ કરશે, કોઈ પણ હિસાબે જનીન એવા વનસ્પતિના મેળવી લેશે. હવે દાખલા તરીકે આ પેન્ટાડી પ્લાન્ટ્રા બ્રાઝિયાના અમેરિકાના પશ્ચિમ આફ્રિકાના જંગલોમાં થાય છે વનસ્પતિ. હવે એ બ્રાઝિલ નામનું પ્રોટીન ઉત્પન્ન કરે છે. એટલે અમેરિકાએ શું કર્યું હોય કે ભાઈ એ પેન્ટાડી પ્લાન્ટ્રા બ્રાઝિયાના વનસ્પતિના જનીનોની ચોરી કરી હોય, બરાબર, સંશોધન કર્યું હોય, એનો ઉત્પાદકતા વધારી હોય અને એનો ઉપયોગ આજે મકાઈમાં કર્યો. મકાઈ એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ અમેરિકન મકાઈ આવે છે ગળપણવાળી હોય છે. તો એ અમેરિકન મકાઈ ગળપણવાળી શું કામ હોય છે કે એમાં ગળ્યું પ્રોટીન ઉત્પન્ન થાય છે બ્રાઝિલ નામનું, બરાબર છે. તો વૈજ્ઞાનિકો અમેરિકાવાળાએ સંશોધન કરીને મકાઈ બનાવી દીધી અને એ મકાઈની માંથી, બરાબર છે, ખાંડ ને વગેરે એવી ગળી જે વસ્તુઓ હોય છે એનું ઉત્પાદન કરે છે. પુષ્કળ માત્રામાં અમેરિકા આજે એમાંથી રૂપિયા કમાય છે. પણ છતાંય જેવ તસ્કરી થઈ ગઈ તો વાસ્તવિક રીતે મૂળ જનીનો તો આફ્રિકાના છે, એટલે એનો ફાયદો આફ્રિકાને થવો જોઈએ. પણ અમેરિકા છે, બરોબર, પૈસાદાર દેશ છે, ગરીબ દેશનું શોષણ કરે છે. એટલે આર્થિક રીતે આફ્રિકાને કોઈ પણ પ્રકારની સહાય ન કરે, મદદ ન કરે, બરાબર. તો એ આફ્રિકાનું શું થયું કહેવાય? શોષણ થયું ને. એટલે વાસ્તવિક રીતે પૈસાવાળા દેશોએ ગરીબ દેશનું શું કર્યું? શોષણ કર્યું, જનીનો મેળવી લીધા, જનીનની ચોરી કરી, બરાબર. ઓકે, મકાઈ મેળવી. આવી જનીનની પરિવર્તિત મકાઈનો ઉપયોગ ખાંડના ઉત્પાદનમાં થાય છે. જેવ તસ્કરી રોકવા આંતરરાષ્ટ્રીય કડક કાયદાઓ બનાવવા જરૂરી છે, બરાબર. આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાઓ કડક બનવા જોઈએ, જેથી કરીને શું થાય મિત્રો? ગરીબ દેશનું શોષણ ન થાય, બરાબર છે. એટલે પૈસાવાળા દેશો છે, ધનાઢ્ય દેશો છે, એ આર્થિક રીતે ગરીબ દેશોનું શોષણ ન કરે એમ, જેથી ભવિષ્યમાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેની સ્પર્ધા અટકે. વિકસિત દેશો, પૈસાદાર દેશ, અને વિકાસશીલ દેશો એટલે ગરીબ દેશ વચ્ચેની જે સ્પર્ધા છે એ અટકે, નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવાય અને શોષણની પ્રક્રિયાને બંધ થાય. નુકસાનીનું વળતર એટલે ચાલો આફ્રિકાએ જનીનો આપ્યા અથવા એમાંથી પાસેથી ચોરી લીધા છે. તો અમેરિકાની જે પ્રવૃત્તિ છે કે ભાઈ બીજા દેશના જનીનથી એ સંશોધન થઈને કરોડો કે અબજો રૂપિયાની ખાંડ આજે બનાવે છે, વેચે છે, તો અમુક ટકા આફ્રિકાને એનો ફાયદો મળવો જોઈએ. તો યોગ્ય વળતર ચૂકવું કહેવાય, બરાબર, અને શોષણની પ્રક્રિયા બંધ થાય છે. તો આ જેવ તસ્કરીની વાત આપણે કરી. હવેનો પોઈન્ટ છે મિત્રો, જેવ સલામતીના પ્રશ્નો. તો જેવ સલામતી, તો હવે જેવ સલામતી કોને કહેવાય? તો પહેલા વ્યાખ્યા લખી છે કે મોટા પાયે માનવ તંદુરસ્તી અને પરિસ્થિતિ વિદ્યા એટલે કે પર્યાવરણની બાબતમાં જૈવિક પ્રમાણિકતાનો નાશ થતો અટકાવવો એટલે જેવ સલામતી. ચલો, માનવ છે આજે પોતાના ફાયદા માટે પ્રાણીઓને, પર્યાવરણ, વનસ્પતિ સૃષ્ટિને નુકસાન કરે છે. તો માનવે પોતાના સ્વાર્થ માટે, ફાયદા માટે જે પર્યાવરણ છે, જૈવિક સંપત્તિ છે, એને નુકસાન નહીં કરવું જોઈએ. રેડી? એટલે આ જે પર્યાવરણ છે, પરિસ્થિતિ વિદ્યા છે, એ જૈવિક પ્રામાણિકતાનો નાશ થતો અટકાવવો, પર્યાવરણને બચાવવું, પર્યાવરણનો નાશ થતો અટકાવવાના જે ઉપાયો યોજવામાં આવે છે જૈવ સલામતી કહેવામાં આવે છે. જૈવ સલામતીના કાર્યક્રમમાં જૈવ સલામતીની પ્રક્રિયાઓ અને તેનું અમલીકરણ, કે ભાઈ જૈવ સલામતીના પ્રોગ્રામ્સ હોય છે એમાં કઈ કઈ બાબતો પર ભાર મૂકવામાં આવે છે. તેમાં પહેલો પોઈન્ટ છે જૈવ સલામતીની પ્રક્રિયા અને તેનું અમલીકરણ.
કે ભાઈ જૈવિક પ્રક્રિયાઓ પર્યાવરણનું જતન કરવા માટે જૈવિક સંપત્તિ, વૃક્ષો, વનસ્પતિ, વેલા, જનીનો એ આપણી જૈવિક સંપત્તિ છે. તો એને માટે બચાવવા માટેની કઈ કઈ પ્રક્રિયાઓ છે ને એને કઈ રીતે અમલમાં મૂકવી, કેવી રીતે કાર્યો કરવા જૈવ સલામતીને બચાવવા માટેના. બરાબર, તો એક બાબત. બીજું, જનીન પરિવર્તિત સજીવો તથા તેના ઉત્પાદનમાં, સંશોધનમાં સજીવોનું રક્ષણ થવું જોઈએ તે બાબત પર ભાર મુકાય છે. એટલે મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે બાયોટેકનોલોજીમાં માનવેતર પ્રાણીઓ છે, માનવ સિવાયના પ્રાણીઓ છે, એને નુકસાન થાય છે. ઉંદરો, સસલા છે, વાંદરા છે, મિત્રો એનો ઉપયોગ થાય છે સંશોધનમાં, પ્રયોગોમાં. તો એને નુકસાન નહીં થવું જોઈએ. રેડી? તો આ બે બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે જેનેટિક એન્જિનિયરિંગથી ઉત્પન્ન કરેલા સૂક્ષ્મજીવોને જે નિવસન તંત્રમાં મુક્ત કરેલા છે ત્યાં આ સૂક્ષ્મજીવોને કારણે બે રીતે ખલેલ પહોંચે. બરાબર મિત્રો? ચાલો, કોઈ નવા સૂક્ષ્મજીવો વૈજ્ઞાનિકોએ બનાવ્યા, અલગ અલગ સજીવોના, બેક્ટેરિયાના, વાયરસના જનીનો ભેગા કરી. જેનેટિક એન્જિનિયરિંગનું કામ જ એ છે, જનીનો સાથે છેડછાડ કરવાની, જનીનોને ભેગા કરવાના, એક સજીવનું જનીન બીજામાં નાખવાનું, બીજાનું અન્યમાં નાખવાનું, વનસ્પતિનું પ્રાણીમાં અથવા પ્રાણીનું વનસ્પતિમાં. આ જેનેટિક એન્જિનિયરિંગનું કામ છે. તો એના દ્વારા જે સૂક્ષ્મજીવો બન્યા એને કોઈ પર્યાવરણમાં, નિવસન તંત્રમાં મુક્ત કરેલા હોય તો એ સૂક્ષ્મજીવો દ્વારા પર્યાવરણને, ત્યાંના સૂક્ષ્મજીવો છે એ કઈ રીતે ખલેલ પહોંચાડી શકે છે, ત્યાંના સૂક્ષ્મજીવોને. બરાબર? તો બે પોઈન્ટ છે. જુઓ, સૂક્ષ્મજીવો ખૂબ જ ઝડપથી વિભાજન થઈ, બરાબર, અને સ્થાનિક સજીવો સાથે હરીફાઈ કરી રહ્યા છે. એટલે નવા જે સૂક્ષ્મજીવો છોડ્યા એની વસ્તી વધી તો એની કોમ્પિટિશન કોની સાથે થશે? સ્થાનિક સૂક્ષ્મજીવો ત્યાં ઓલરેડી હતા એની સાથે. બીજું, તે રોગકારક સાથે સંકળાયેલા જનીનો વહન સ્થાનિક બેક્ટેરિયાની વસ્તીમાં કરે એટલે તેની જીવિતતા જોખમાય. હવે માનો કે જે નવા બેક્ટેરિયા છે, રોગિષ્ટ છે, રોગ માટે જવાબદાર છે, તો એ કેટલાક રોગો ફેલાવે છે, સ્થાનિક બેક્ટેરિયાને પણ રોગો ફેલાવે છે, સ્થાનિક બેક્ટેરિયાનો નાશ થાય છે, તો એની જીવિતતા પણ જોખમાય છે. બરાબર? રાઈટ? ત્યાર પછી એવો જ પોઈન્ટ છે મિત્રો કે ભાઈ જનીન પરિવર્તિત વનસ્પતિઓ સજીવો અને પર્યાવરણ માટે કયા જોખમો ઊભા થાય છે? જનીન પરિવર્તિત વનસ્પતિઓ છે એનાથી સજીવો અને પર્યાવરણમાં કયા જોખમો ઊભા થાય છે? તો પહેલો પોઈન્ટ છે વિષારી અથવા એલર્જીક ચયાપચય એટલે કે પદાર્થોનું ઉત્પાદન. બની શકે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ હોય એવી નવી વનસ્પતિ કોઈ એલર્જીક પદાર્થો કે કોઈ ઝેરી પદાર્થો પણ ઉત્પન્ન કરી શકે, તો એ નુકસાનકારક છે. અનઅપેક્ષિત રોગકારકો માટે નવી સ્વીકૃતિ. બની શકે એનાથી કોઈ અનઅપેક્ષિત રોગકારકો જેવા હતા નહીં એવા કોઈ નવા રોગકારકોનું સર્જન પણ થઈ શકે છે. બરાબર? અને સ્થાનિક જે હમણાં વાત કરી બેક્ટેરિયાની જાતિઓ સાથે હરીફ કરે છે અને સ્થાનિક ઉપયોગી બેક્ટેરિયાની જાતિનો પણ નાશ કરી શકે છે. પછી ત્રીજો પોઈન્ટ જાતિ સંબંધિત હરીફ નિંદામણ વનસ્પતિઓની નવી જાતોનું વહન થયું. બરાબર છે? ચાલો, હવે આનો મતલબ શું થયો? હવે અહીંયા એક વાક્ય લખ્યું છે ટૂંકમાં મિત્રો કે નિંદામણ દૂર ન કરો. માનો ખેતરની અંદર કોઈ નિંદામણ હોય છે, વાયવા સિવાયની અન્ય જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે એને આપણે નિંદામણ કહીએ છીએ, અને એને સમયાંતરે દૂર કરવી પડે છે. એટલે એ સ્થાનિક જે વનસ્પતિઓ હોય, દાખલા તરીકે તમે કપાસનો પાક વાવ્યો હોય તો એ તો પરમેનન્ટ તમારો પાક છે. બરાબર? હવે એની અંદર બીજી કોઈ વનસ્પતિ ઉગી નીકળે, બિનજરૂરી વનસ્પતિ, એને આપણે નિંદામણ કહીએ છીએ, એને દૂર કરવું પડે. નહીતર શું થાય? એ વનસ્પતિ નિંદામણ છે મોટી થાય, મૂળ તંત્રનો વિકાસ કરે, પાણી, જમીનમાંથી ખાતર, ક્ષાર બધાનું શોષણ કરે, હરીફાઈ થાય, તો કપાસને એટલા પોષક દ્રવ્યો ઓછા મળે. રાઈટ? હા. તો નિંદામણ જો દૂર ન કરવામાં આવે, બરાબર, તો એની વૃદ્ધિ થાય, પરિપક્વ થાય, પાકી જાય, બીજ બને, એ બીજ જમીનમાં પાછો ફેલાવો થાય અને એમાંથી પાછી નવી નવી જાતિઓ છે બનતી જાય. બરાબર? તો જાતિ સંબંધિત હરીફ નિંદામણ જાતિઓમાં નવી જાતોનું વહન થાય છે, નવી જાતિઓ ઉત્પન્ન થાય છે જનીન પરિવર્તિત વનસ્પતિઓમાંથી.
તો એ પણ મોટું નુકસાન સાબિત થઈ શકે છે. ચોથું છે પરોપજીવી, સહજીવી અને સ્પર્ધકોનો ફેલાવો થશે તથા તેની મક્કમતા કે ફેરફારી ક્રિયાથી નિવસન તંત્રમાં ખલેલ પહોંચી શકે છે. ચાલો હવે આનો મતલબ શું મિત્રો? તો અહીંયા પણ એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર, કે સિમ્પલ ઉદાહરણ દ્વારા એટલે વાક્ય સરળતાથી સમજી શકાય કે ભાઈ જંગલ એક છે, જંગલમાં આસપાસના પ્રાણીઓ વનસ્પતિ ખાવા આવે છે. જંગલની અંદર મિત્રો જંગલના પ્રાણીઓ તો રહેતા જ હોય, પણ જંગલની આજુબાજુ હોય, માનો કે કોઈ ખાલી જગ્યા હોય, કોઈ ઘાસનું મેદાન હોય, કોઈ ખેતર હોય, બગીચો હોય, બરાબર, નદી હોય, તળાવ, સરોવર, જે કાંઈ હોય, કેટલાય નિવસન તંત્ર હોય છે. હવે દરેક નિવસન તંત્રમાં જંગલમાં અલગ અલગ પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. બરાબર, તો આજુબાજુના જે નિવસન તંત્રો છે એમાંથી કેટલાક પ્રાણીઓ માનો જંગલમાં જાય, જંગલના ઘાસનો ઉપયોગ કરે, જંગલના પ્રાણીઓ બાજુના ખેતરમાં જાય, બગીચામાં જાય અને એના ચારાનો, ઘાસનો, ખોરાકનો ઉપયોગ કરે. બની શકે. રેડી? હવે જંગલના કોઈ પ્રાણીઓ, માની લો કે આસપાસના પ્રાણીઓ બરાબર વનસ્પતિ ખાવા માટે જાય અને સ્થાયી થાય, એટલે કે જંગલની અંદર આવી ગયા. બરાબર, આજુબાજુના કેટલાય નિવસન તંત્રના પ્રાણીઓ કેટલાક જંગલમાં આવ્યા વનસ્પતિને ખાવા. હવે વનસ્પતિ છે સારી માત્રામાં જંગલમાં પ્રાપ્ય છે, એટલે એ પ્રાણીઓ ત્યાં રોકાઈ ગયા, સ્થાયી થઈ ગયા, પ્રજનન કરવા માંડ્યા, એની સંખ્યા વધી એટલે ત્યાંની આહાર કડી ખોરવાય. કેમ મિત્રો? જંગલમાં જેટલા પ્રાણીઓ હતા એને ખાવા માટે જેટલો ખોરાક જોઈએ એટલો જ પ્રાપ્ત હતો. બીજા સજીવો આવ્યા, એની વસ્તી વધી, બરાબર છે, એટલે આહાર કડી ખોરવાઈ ગઈ. તો નવા સજીવો જ્યારે દાખલ થાય ત્યારે સ્પર્ધા થાય કે નહીં? બરાબર, તો એવી જ રીતે પરોપજીવી, સહજીવી અને સ્પર્ધકોનો ફેલાવો થશે. નવા સજીવો આવે, બની શકે કોઈ સાથે પરોપજીવી હોય, સહજીવી હોય અને સ્પર્ધકો પણ હોઈ શકે છે. મક્કમતા કે ફેરફારી ક્રિયાથી નિવસન તંત્રમાં ખલેલ પહોંચી શકે, એટલે કે નિવસન તંત્ર છે જોખમાઈ જાય, આહાર કડી છે ખોરવાય. કોઈ પણ આહાર કડી ખોરવાય એટલે નિવસન તંત્ર છે એ જોખમાય. આમ જનીન પરિવર્તિત સજીવો કે જે જૈવ વિવિધતા પર અસર કરે છે તેના સુરક્ષિત વહન તથા ઉપયોગ માટે જૈવ સલામતીનું માર્ગદર્શન નક્કી કરાયું છે. રેડી? હવે છેલ્લે મિત્રો ચેપ્ટરના અંતમાં આપણે કેટલીક MCQ લક્ષી માહિતી છે, અગત્યની માહિતી મેળવી લઈએ. જૈવ યુદ્ધ, બરાબર છે, બાયોવોર્સ કહેવામાં આવે છે. મનુષ્ય અને તેના પાક તેમજ પ્રાણીઓ પર થતો જૈવિક શસ્ત્રનો ઉપયોગ એને જૈવ યુદ્ધ કહેવાય. હવે એક તમને ઉદાહરણ આપો મિત્રો. જૈવ યુદ્ધ એટલે માનો કે કોઈ દુશ્મન દેશ હોય, દુશ્મન દેશ એ એવા વાયરસ અથવા બેક્ટેરિયા છે, બરાબર, એ હવાઈ જહાજો મારફતે, હેલિકોપ્ટર મારફતે કોઈ દેશ કે એના ઉપર છાંટે છે, બરાબર, દેશ ઉપર. પછી વનસ્પતિ હોય, જંગલ હોય, ખેતર હોય વગેરે, તો જંગલોની વનસ્પતિને નુકસાન થઈ શકે અને રોગચાળો થાય અને નાશ પામે. કોઈ ખેતરની અંદર એવા પાકને રોગો થાય, મનુષ્યને એવા રોગો થાય, એવા સૂક્ષ્મ જીવો છે એ ફેલાવવામાં આવે, બરાબર, એને જૈવ વોર, જૈવ યુદ્ધ કહેવામાં આવે છે. જૈવિક શસ્ત્રો, રોગચાળો ફેલાવે તેવા ફૂગ, વાયરસને, બેક્ટેરિયાને જૈવિક શસ્ત્રો કહેવાય. હવે જૈવિક યુદ્ધ કરવું હોય, જૈવિક યુદ્ધ, તો એમાં વાયરસ, બેક્ટેરિયા વગેરેનો ઉપયોગ થાય, બરાબર છે. કોઈ વિદેશી દુશ્મન દેશ હોય, બરાબર છે, એને એવું ઈચ્છવું કે ભાઈ આ દેશની અંદર આવો રોગચાળો ફેલાવવો છે, તો એ શું કરશે કે એવા વાયરસો બનાવશે, રોગ કરે એવા વાયરસ, અને એ વાયરસને, બરાબર છે, જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને એ દેશમાં ફેલાવશે, એટલે રોગો ફેલાય. જૈવ શસ્ત્રોથી રક્ષણ મેળવવા માટે કૃત્રિમ શ્વસન પ્રણાલી, માસ્ક, રસી, એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે માનો કે આવું જ્યારે થાય, કોઈ દેશ ઉપર આવો એટેક થાય, વાયરસનો એટેક થાય, બેક્ટેરિયાનો એટેક થાય, તો એનો રોગચાળો ફાલી નીકળે. તો એ જૈવિક શસ્ત્રનો પ્રયોગ કર્યો, એટેક કર્યો બીજા દેશ ઉપર. હવે જે દેશમાં રોગ ફેલાયો છે તો એનાથી રક્ષણ મેળવવા શું કરવું પડે? કૃત્રિમ શ્વસન પ્રણાલી, બરાબર છે. કૃત્રિમ શ્વસન પ્રણાલી, માનો કે
રોગચાળો ફેલાયો હોય ને કોઈને ઓક્સિજન ઘટતો હોય, અત્યારે જે કોરોનાની હાલત છે, કોરોનામાં જે હાલત થઈ છે, બરાબર છે, તો એ કૃત્રિમ શ્વાસોશ્વાસ થયો ને, વેન્ટિલેટર ઉપર રાખે છે, ઓક્સિજન આપે છે, નેચરલી પ્રક્રિયા નથી થતી, એટલે આ મશીન યંત્રવત પ્રક્રિયા થઈ ગઈ. માસ્ક પહેરવામાં આવે, રસી લેવામાં આવે છે, એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવામાં આવે છે, બધી બાબત જાણો છો. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો, મધનાસી વેલના પાન ચાવવાથી ગળી વસ્તુનો સ્વાદ આવતો નથી, તેથી આ ગુણધર્મનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે. મધનાસી વેલ, બરોબર, એના ગુણધર્મ એવા છે મિત્રો કે એના પાંદડા તમે ચાવો ને પછી તમે કોઈ ગળા પદાર્થો ખાઓ તે ગળો સ્વાદ ન આવે. એ ગુણધર્મનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે, બેક્ટેરિયા જીવંત કારખાના તરીકે ઓળખાય છે કારણ કે તેમાંથી વિટામિન, અંતઃસ્રાવ, એન્ટીબોડી બનાવાય છે. સર્વસામાન્ય પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ, 1980માં ચાર્લ્સ વાઇઝમેન દ્વારા પુનઃ સંયોજિત ઈ કોલાઈ બેક્ટેરિયા દ્વારા ઇન્ટરફેરોન્સ બનાવવામાં આવ્યું. ઇન્ટરફેરોન્સ મિત્રો 1980માં ચાર્લ્સ વાઇઝમેન દ્વારા ઈ કોલાઈમાંથી, અને આ જે ઇન્ટરફેરોન બન્યું એ કેન્સરની સારવારમાં ઉપયોગી છે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણી વૃદ્ધિ અંતઃસ્રાવ યુક્ત ઉંદર છે. આવા મોટા કદના ઉંદરને સુપર માઉસ કહેવામાં આવે છે. એટલે સૌ પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણી જે બન્યું, બરોબર છે, એ ઉંદર છે અને એને સુપર માઉસ કહેવામાં આવે છે. સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ મિત્રો વિટામિન એ અને આયર્નથી ભરપૂર છે. FE EIPMT 2000માં પૂછાયેલો સવાલ છે આ, બરાબર. નીટમાં પણ પૂછાઈ ગયેલો છે, બરાબર, નીટમાં પણ પૂછાઈ ગયો છે. ગોલ્ડન રાઈસ, સોનેરી ચોખામાં કોનું પ્રમાણ વધારે છે, કયા વિટામિનનું પ્રમાણ વધારે છે? જવાબ છે વિટામિન એ. અને લોહ તત્વ આયર્ન, એ પણ યાદ રાખજો. જનીનમાં ફેરફાર દ્વારા મહાકાય ઉંદરો ઉત્પન્ન કરી શકાય છે. મહાકાય ઉંદરો ઉત્પન્ન કરવા માટે શું કરવું પડે? જનીનમાં પરિવર્તન કરવું પડે. જનીન સંકેત સર્વવ્યાપી હોવાથી માનવ પ્રોટીન બેક્ટેરિયામાં બનાવી શકાય છે. મિત્રો PMT 2005ની અંદર આ પોઈન્ટ પૂછાઈ ગયેલો. હવે જનીન સંકેત સર્વવ્યાપી છે, આપણે ખબર છે કે જનીન સંકેતનું અર્થઘટન માનવમાં, અન્ય કોઈ પ્રાણીમાં, ઇવન બેક્ટેરિયામાં સરખું થાય છે. તો જનીન સંકેત સમાન હોય તો બધા જમાં પ્રોટીન સમાન બની શકે કે નહીં? તો માનવના પ્રોટીન બેક્ટેરિયામાં બનાવવા હોય તો પણ બની શકે છે. નેક્સ્ટ પોઈન્ટ, વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિન ઈ કોલાઈમાંથી મેળવવામાં આવે છે. નીટ 2014માં પૂછાયેલો સવાલ. રેડી? વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિન શેમાંથી મેળવવામાં આવે છે? ઈ કોલાઈ બેક્ટેરિયામાં. ભણી ગયા મિત્રો આપણે. રેડી? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જનીનને વાહક પ્લાઝ્મોડિયમ સાથે જોડવામાં આવે અને એ રિકોમ્બિનન્ટ DNA બને, એને યજમાન ઈ કોલાઈમાં દાખલ કરી અને પોષક દ્રાવણની અંદર ઈ કોલાઈનું સંવર્ધન કરવામાં આવે છે. કરોડો અને અબજોની સંખ્યામાં ઈ કોલાઈની નકલો મેળવવામાં આવે છે અને એમાંથી, બરાબર છે, ઇન્સ્યુલિન છે મેળવવામાં આવે. ત્યારબાદ શુદ્ધિકરણ કરી અને શુદ્ધ સ્વરૂપે ઇન્સ્યુલિન છે પ્રાપ્ત થાય છે. છેલ્લો પોઈન્ટ છે મિત્રો, હ્યુમન જીનોમમાં સામાન્ય વપરાતા વાહકો, બરાબર છે, બેક્ટેરિયલ વાયરસ છે સામાન્ય વાહક તરીકે. મતલબ કે જે સામાન્ય વાહકો જ્યારે SGP પ્રોગ્રામની અંદર, હ્યુમન જીનોમ એટલે SGP, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, તો એમાં સામાન્ય રીતે વપરાતા વાહકો તરીકે BAC મતલબ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને YAC એટલે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમનો ઉપયોગ કરવામાં આવે છે. આ નીટ 2014નો પણ આ પ્રશ્ન છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે 12મું ચેપ્ટર છે બાયોટેકનોલોજીનું પ્રયોજન, ઉપયોગો, એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. બરાબર? ઓકે મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ.